મોહમ્મદભાઈ, આજે આંતરરાષ્ટ્રીય લેવલે આપણે ક્યાં છીએ? આંતરરાષ્ટ્રીય લેવલ ઘણા આગળ છીએ આપણે. હમાસ ઇઝરાયલની વોર હોય કે પછી આપણે સેફ છે બધાને લઈએ. જે યુક્રેનનું વોર હોય કે આપણી પોઝિશન ક્યાં છે અત્યારે? અત્યારે આપણે સારી છે, એના કરતાં વધારે સારી છે. એ લોકો કરતાં આપણે સેફ છે. સેફ છીએ. અને જીવન ધોરણ આપણું એ બી સારું છે. સારું છે. સારું છે. હા. અચ્છા, ઘણીવાર એવું વિઝન લોકોનું હોય છે કે ભાઈ મુસ્લિમ સમાજ છે તો પહેલાંનું વિઝન એવું હતું કે ભાઈ એ આપણા દેશનું ભલું નથી ઈચ્છતો, પાકિસ્તાનને સમર્પિત છે. ત્યારે હમણાં ભાઈએ કીધું, હમણાં એક દાદા ગયા જે કર્ણાવતીની અંદર રહી ચૂક્યા છે પ્રેસિડેન્ટ, એમણે કીધું પાકિસ્તાનના લોકો મોદી સાહેબને પ્રેમ કરે છે. તમારે કોઈ સોર્સિસ છે, તમને શું લાગે છે એ વાત સાચી છે? આ બધી જગ્યાએ મોદી સાહેબ બધા લોકો પ્રેમ કરે છે. આપણે જોયું છે ને, દુબઈમાં જતા રહો, પાકિસ્તાનમાં જતા રહો, બધા પ્રેમ કરે છે મોદી સાહેબને. તો હા, અરે હા યાર, દુબઈથી મને યાદ આવ્યું કે એમણે અબુધાબીમાં મંદિર બન્યું બનાવી. હા, બરાબર, એની રિબિન મોદી સાહેબે કાપી. તો હવે આ તમારી એક વિચારધારાને વૈશ્વિક લેવલે સ્વીકારવાની જે વાત છે કે જે એપ્રિસિએશન મળવું છે એ મળી રહ્યું છે. મળી રહ્યું છે. હા,